દાહોદમાં 2 દિવસ અગાઉ સામાન્ય વાવાઝોડું આવ્યું હતું અને આ વાવાઝોડાના કારણે ગરબાડા ચોકડી નજીક જે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે સાઇન બોર્ડ ઊભો કરવામાં આવ્યો હતો તે જમીનદોસ્ત થવા પામ્યો હતો અને 3 નિર્દોષ લોકોના મોત નીપજવા પામ્યા હતા। ત્યારે તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે શહેરના અન્ય પ્રવેશતા માર્ગો ઉપર જે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે સાઇન બોર્ડો લગાવવામાં આવેલા છે તેની યોગ્ય ચકાસણી કરવામાં આવશે। તેને લઈને આજે અમે રિયાલિટી ચેક કરવા માટે અહીંયા જૂના ઇન્દોર રોડ ઉપર આવેલા છે અને જૂના ઇન્દોર રોડ ઉપર પણ એક્ઝિટ અને એન્ટ્રી 2 સાઇન બોર્ડો અહીંયા ઊભા કરેલા છે। હજારો કિલોમીટર વજન ધરાવતા આ મહાકાય સાઇન બોર્ડ હજુ પણ ખરાબ પરિસ્થિતિની અંદર ઊભેલા છે। ગઈકાલે સામાન્ય વાવાઝોડું આવ્યું અને અહીંયા લોકોએ સાંજના સમયે જોયું કે આ જે બંને સાઇન બોર્ડ છે એક્ઝિટ અને એન્ટ્રી બોર્ડ છે એ કયા પ્રકારના ઝોલા ખાઈ રહ્યું હતું તે પ્રકારની પરિસ્થિતિને લઈને અહીંયા પ્રત્યક્ષદર્શી અમારી સાથે છે। અમે એમનાથી જ જાણવા માંગીશું શું કહેશો, ગઈકાલે સાંજના સમયે વાવાઝોડું આવ્યું અને તમે અહીંયા શું નજારો જોયો હતો? વાવાઝોડું આવ્યું તે વખતે બોર્ડ જે પરિસ્થિતિને અમે જોઈએ છે તે હલનચલન થતું હતું કે બોર્ડ ક્યારે પડે એવી પરિસ્થિતિ ઊભી થાય એવી હતી। તો તંત્રને કહેવું છે કે ભાઈ જલ્દીથી જલ્દી કાર્યવાહી કરે, સારી ગુણવત્તા અહીંયા ઊભી કરે અને બીજું નુકસાન નહીં થાય એ માટે સરકારને આજીજી કરીએ। તો આપ જોઈ રહ્યા છો તંત્રથી કયાસ લગાવવામાં આવી રહ્યા છે। અમે ફાઉન્ડેશન જે ઊભું કરવામાં આવેલું છે, જે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવેલું છે, જે પાતળા નટ બોલ્ટની ઉપર છે, તો આપ જોઈ શકો છો આ ફાઉન્ડેશન છે અને એની પ્લેટ છે, એમાં કેટલો ગેપ પડેલો છે। આ મારી હાથની આંગળીઓ છે તે પણ અંદર જઈ રહી છે, એટલો મોટો ગેપ પડેલો છે। અહીંયા બતાવીશું કે જે અહીંયા નટ બોલ્ટ છે, આ નટ બોલ્ટ પણ અહીંયા જે ગેપ છે આ મોટા મોટા હોલ પડી ગયા છે, નટો અને બોલ્ટ વચ્ચે અંતર જોવા મળી રહ્યો છે। બીજી અહીંયા પરિસ્થિતિ બતાવીશું, અહીંયા જે પ્રમાણે અહીંયા નટ અને બોલ્ટ બંનેનું હોવું જરૂરી છે, પરંતુ અહીંયા પણ કેટલો મોટો ગેપ છે। બીજું અહીંયા નટ નથી, બોલ્ટ તો ઊભો છે પરંતુ નટ નથી। આ પરિસ્થિતિની અંદર અહીંયા જે નિર્માણ છે એ થઈ રહ્યું છે અને તંત્ર યોગ્ય ચકાસણી કરે અને અહીંયાથી હજારો લોકો દિવસ દરમિયાન પ્રવેશતા હોય છે અને એમની સંપૂર્ણ જવાબદારી છે એ તંત્રના સિરે છે। એટલે તંત્રથી અહીંયાથી અવરજવર કરતા લોકો પણ કયાસ લગાવી રહ્યા છે કોઈ નિર્દોષ મોતને ના ભેટે તેને માટે અહીંયા યોગ્ય ચકાસણી કરવામાં આવે, આનું ફાઉન્ડેશન છે એ મજબૂતાઈથી ફરીથી ઊભું કરવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવે તેવા અહીંયા તંત્રથી કયાસ લગાવવામાં આવી રહ્યા છે। બીજું અહીંયા બતાવીશું, આ એક્ઝિટ ગેટ માટેનો એન્ટ્રી પોઈન્ટ છે। આ સ્ટીલનો મહાકાય એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટો હજારો કિલોમીટરનો વજન ધરાવે છે અને હજારો કિલોમીટરના વજન ધરાવતા આ એક્ઝિટ સાઇન બોર્ડની પણ એ જ પરિસ્થિતિ છે। આપ જોઈ શકો છો કેટલી ખરાબ પરિસ્થિતિની અંદર અહીંયા નટ બોલ્ટો છે, અહીંયા આજુબાજુમાં નટ બોલ્ટો કાટ ખાધેલી હાલતમાં છે, કેટલાક બોલ્ટો છે તો નટો નથી અને મોટા મોટા હોલ છે એ પ્લેટની અંદર પડેલા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો આ ગરબાડા ચોકડી પર જે પ્રમાણેની ઘટના બની અને ત્યારબાદ અમે રિયાલિટી ચેક કરવામાં આવ્યા ત્યારે આ રિયાલિટી ચેક દરમિયાન અમને જાણવા મળ્યું કે દાહોદ શહેરમાં પ્રવેશતા જે સાઇન બોર્ડો છે, સાઇન બોર્ડો ઉપર આ પ્રકારની પરિસ્થિતિ છે। કોઈ નિર્દોષ મોતને ન ભેટે તેના માટે તંત્ર દ્વારા હજુ પણ સમય છે કે આ જે ફાઉન્ડેશન છે આ ફાઉન્ડેશનને મજબૂતાઈથી ઊભું કરવામાં આવે અને નિર્દોષ લોકોનો જીવ બચાવવામાં આવે। ધન્યવાદ। જે આખો હલી રહ્યો છે, આ અહીંયા ગાડીઓ ખાલી કરીએ છીએ તો આવી રીતે આ દુર્ઘટના ઘટે તો કોણ કર્યું હશે ને કોણ જવાબદારી લેશે? કોઈ અધિકારી બી સાંભળવા તૈયાર નથી। આખા નટબોલ હલી ગયા છે અંદરથી લઈને હજુ તલક 3 દિવસ પહેલાં અકસ્માતથી 3 જણા મરી ગયા, એની જવાબદારી કે લીધી? કોઈ બી નથી લીધી હજુ તલક, કોઈ સેક્શન બી નથી લીધું ને અહીંયા બી આખા બોર્ડ હલી ગયા છે। આખો દેખાડો, આખા બોર્ડ ઓલો બધું હરી ગયું છે ને આખા બોર્ડ હવા આવે તારે આખા ઝૂલા જો હલે છે બોર્ડ। અરબાજ મારે સરકારને જાણ કરવી છે કે ભાઈ બધી જગ્યાએ જે સ્માર્ટ સિટીના બોર્ડ લાગેલા છે એની ગુણવત્તા ચેક કરવામાં આવે કે ફરીવાર બીજું નુકસાન આવું ના થાય, જે ગરબાડા રોડ પર થયું એવું નુકસાન ના થાય એના માટે જલ્દીથી જલ્દ બધા બોર્ડને હટાવવાની કામગીરી કરે સરકાર। આ બોર્ડની પરિસ્થિતિ એવી હતી કે તે દિવસ રાત્રે હું અહીંયા જ બેઠો હતો, આ બી હલનડલન થતું હતું કે ક્યારે પડે એવી પરિસ્થિતિ અહીંયા બી હતી અને ગુણવત્તાથી તમે પવન આવે ત્યારે જોઈ શકો છો, મેં મારી આંખે જોઈ છે કે ભાઈ આ બોર્ડ બહુ હલે છે અને આમ તરાપ મારે છે।